મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હવે આપણો નેક્સ્ટ ટોપિક તરફ આપણે આગળ વધીએ. વાયુઓનું પ્રવાહીકરણ. બરાબર છે. હવે વાયુઓનું પ્રવાહીકરણની અંદર આમ તો જોવા જઈએ તો સરકારશ્રીના આદેશ મુજબ એની અંદર અભ્યાસક્રમની અંદરથી કટ કરેલો મુદ્દો છે, રદ કરેલો મુદ્દો છે. પણ આપણે આની અંદર આ મુદ્દો એટલા માટે જોવાનો છે કારણ કે નીટની અંદર અથવા તો જીની અંદર આ ટાઈપના મુદ્દાની અંદર એકાદો પ્રશ્ન નીકળી જાય તો તમારે એની અંદર કામમાં આવે. આપણે થોડાકની અંદર જોઈ લઈએ છીએ. બરાબર છે. વાયુનું પ્રવાહીકરણ સામાન્ય રીતે એમ કહી શકીએ છીએ કે વાયુનું પ્રવાહીકરણની માહિતી એ સૌપ્રથમ કયા વાયુ માટે આપવામાં આવે છે? કાર્બન ડાયોક્સાઇડ વાયુ માટે આની અંદર એની સમજ આપી. બરાબર છે. હવે કાર્બન ડાયોક્સાઇડ વાયુ માટે સમજ આપી તો કયા વૈજ્ઞાનિકે આપી? તો એન્ડ્રુસ નામના વૈજ્ઞાનિકે આની સમજ આપવાનો પ્રયત્ન કરેલો છે. કયા વૈજ્ઞાનિકે આપી? તો એન્ડ્રુસ. એમસીક્યુમાં આ થોડુંક એની અંદર ધ્યાન રાખવાનું છે. હવે સામાન્ય રીતે આની અંદર આપણે જોઈ ગયા તેમ અગાઉનું જે વાસ્તવિક વાયુઓ પણ કાર્બન ડાયોક્સાઇડ વાયુની જેમ જ વર્તે છે. એટલે વાસ્તવિક વાયુઓ જે આપણે અગાઉ જોયા એ બધા વાસ્તવિક વાયુઓ એ કાર્બન ડાયોક્સાઇડની જેમ જ એની અંદર વર્તતા જોવા મળે છે. હવે બે ફંક્શન તરફ આપણે એની અંદર જવાનું છે. એક તાપમાન છે અને એક દબાણ છે. બરાબર છે. તો જેમ જેમ એનું તાપમાન નીચું જાય, જેમ જેમ એનું તાપમાન આપણે નીચું લઈ જઈએ અને એની અંદર આપણે એમ સમજીએ કે દબાણ એની અંદર ઊંચું જાય. બરાબર. એટલે ધીમે ધીમે એની અંદર એમ વિચારવાનું છે કે તાપમાન એ એની અંદર નીચું લાવવાનો અને એની અંદર ત્યારે વાયુના આકાર એની અંદર બદલાય. આપણા બુકની અંદર અહીંયા આપેલું જ છે કે જો એની અંદર તમે તાપમાન ફંક્શન યુઝ ના કરો અથવા તો તાપમાનને એમને એમ રાખો, અચળ રાખો અને તમે દબાણ વધારતા જાઓ તો વાયુઓનું પ્રવાહીકરણ થતું નથી. પણ જેમ જેમ તમે તાપમાન નીચું લઈ જાઓ તેમ તેમ તે વાયુના આકાર બદલાય છે. એટલે મિનિંગ એમ કે એની અંદર વાયુ જે ખરા એ વાયુની અંદર એ પ્રવાહીકરણની અંદર ચેન્જિંગ થતા જોવા મળે, સંગનન થતા જોવા મળે છે. આ વસ્તુ એની અંદર આપણને સમજ આપી છે. હવે એના માટે આપણે અહીંયા એક આલેખ આપેલો છે. એ આલેખ મુજબ આપણે આગળ વધીએ તો આ રીતે એક આલેખ છે. એ આલેખ મેં તમને સમજ આપું છું. આ આલેખ સામાન્ય રીતે એમ કહી શકીએ છીએ કે અહીંયા દબાણ વિરુદ્ધ કદનો આલેખ દોરેલો છે. બરાબર છે. હવે દબાણ વિરુદ્ધ કદની અંદર જે આપણને આ આલેખ આપેલા છે તો એ આલેખની અંદર પહેલાં આપણે શરૂઆતની અંદર આ ટાઈપનું સ્ટેપ એને દોરી દઈએ એટલે પછી તમને એની અંદર ઝડપથી મેં સમજ આપું છું. આ રીતે એની અંદર આપણને આલેખ દોરેલો છે. હવે આ આલેખની અંદર અહીંયા આપણે જોઈ શકીએ છીએ તો અહીંયા વીસી. બરાબર છે. એટલે અહીંયા વીસી લખેલા છે અને અહીંયા પીસી. બરાબર. એટલે દબાણ એની અંદર લખેલું છે. ત્યાં મુજબ અહીંયા થોડુંક આપણે ધ્યાન દોરીએ તો અહીંયા એમ કહી શકીએ છીએ કે આટલે એની અંદર આવે છે ત્યારે એની અંદર P1, અહીંયા P2. બરાબર છે. અને એ જ મુજબ અહીંયા જે આ આલેખ છે તો એ આલેખની અંદર અહીંયા આ ટાઈપે એની અંદર દર્શાવેલું છે તો એની અંદર આપણે લખી શકીએ છીએ V1 અને આના માટે એની અંદર V2. એટલે જે આલેખ દોરેલો છે એ આલેખની અંદર આ ટાઈપે આપણે લખીએ છીએ V2. બરાબર. અહીંયા એ જ રીતે સમજ આપી છે પ્રમાણે અહીંયા આપણે લખી દઈએ V1. એટલે કદ જે વાયુઓ હોય એ વાયુના કદ વિશે સંદર્ભમાં આની અંદર સમજ આપી છે. હવે પહેલાં અહીંયા આપણે જે તાપમાન જે કરા એ તાપમાન અહીંયા 30 પોઈન્ટ આપણા બુકની અંદર લખીએ 30.98°C છે. બરાબર છે. તો આ તાપમાન જે આપ્યું છે એને T6 તરીકે આપણે લખી દઈએ. હવે વિદ્યાર્થી મિત્રો, કાર્બન ડાયોક્સાઇડ વાયુ માટે આપણે એની અંદર સમજવાનું છે. તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ માટે પહેલાં એની અંદર આપણી બુકની અંદર એમ આપેલું છે કે દાખલા તરીકે આપણે આ બિંદુ એમ લઈ લઈએ છીએ કે બિંદુ F
બરાબર છે. બિંદુ F આગળ આ બધો જ કાર્બન ડાયોક્સાઇડ વાયુ જે આપેલો છે એ કાર્બન ડાયોક્સાઇડ વાયુ કેવો છે તો વાયુ સ્વરૂપે એની અંદર જોવા મળે છે. બરાબર છે. પછી એની અંદર શું કરવામાં આવે છે, જ્યારે એની અંદર દબાણ વધારવામાં આવે, જ્યારે એની અંદર દબાણ વધે છે અને તાપમાન જ્યારે એને 30.98°C આવે અને દબાણ એ 73 એની અંદર દબાણ જોવા મળે ત્યારે એની અંદર કાર્બન ડાયોક્સાઇડ વાયુ એ પ્રવાહીકરણ થાય છે. કયા તાપમાને થાય છે તો અહીંયા તાપમાન 30.98°C અને દબાણ એ 73 bar. આ એની અંદર વાયુ એ આટલા તાપમાને એની અંદર વાયુમાંથી પ્રવાહીકરણ કન્વર્ટેશન થતું જોવા મળે છે. તો મિનિંગ એમ કહી શકીએ છીએ કે જ્યારે એની અંદર તમે તાપમાન જો 30.98 લઈ જાઓ ત્યારે એ વાયુનું પ્રવાહીકરણ એની અંદર જોવા મળે છે. એટલે એના કરતાં જો તમે નીચે રાખો, દાખલા તરીકે એની અંદર તમે 29 ટેમ્પરેચર હોય, બરાબર છે, તો એ વાયુનું પ્રવાહીકરણ એની અંદર ઝડપથી જોવા નહીં મળે. પણ જેવું તાપમાન 30.98°C આવી ગયું એવું જ એની અંદર વાયુનું પ્રવાહીકરણ થઈ જશે. એટલે એક જ બિંદુની અંદર અહીંયા જોવા મળે. પછી એની અંદર 31, 32, 33 તો એ એની અંદર વાયુનું પ્રવાહીકરણ એ ઝડપથી જોવા મળશે નહીં. પણ આટલે આવશે ત્યારે એ વાયુનું પ્રવાહીકરણ એ જોવા મળે છે. બીજા નંબરે આપણે એમ વિચારી લઈએ કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ માટે આપણે અહીંયા લઈએ બિંદુ A, બરાબર. જ્યારે એની અંદર કાર્બન ડાયોક્સાઇડ વાયુ એ બિંદુ આગળ છે, તો એ બિંદુ આગળથી જ્યારે કાર્બન ડાયોક્સાઇડ વાયુ એની અંદર બી બિંદુ આગળ આવે છે ત્યારે એ વાયુનું શું જોવા મળે છે, ધીમે ધીમે એની અંદર એ સંકોચવા માંડે છે. કેમ? કારણ કે દબાણ એની અંદર સાથે સાથે વધતું જોવા મળે છે. એ દરમિયાન આપણા અભ્યાસક્રમની અંદર અહીંયા આપ્યું છે એ પ્રમાણે તાપમાન 21.5°C તાપમાન એની અંદર જોવા મળે છે. ત્યારે આટલું તાપમાન હોય છે ત્યારે વાયુઓ જે ખરા એ વાયુઓ અહીંયા દબાણ વધતા આની અંદર એ સંકોચન એની અંદર જોવા મળે. મિનિંગ ધીમે ધીમે આટલે આવશે તો એ વાયુનું બધાનું શું થાય, અહીંયા સંકલન થાય છે. જ્યારે બિંદુ સી આગળ આવશે આ પ્રોસેસ આખી કેવી કહેવાય છે, સંગનન. ત્યારે એ વાયુનું પ્રવાહીકરણ થાય છે. એટલે મિનિંગ એમ કહી શકીએ છીએ અહીંયા સંગનન જોવા મળે છે. એટલે સંગનન એટલે અણુઓ બધા શું થાય છે એ ભેગા થતા જોવા મળે છે અને વાયુનું પ્રવાહીકરણ થાય છે. પછી એની અંદર તમે ગમે તેટલું દબાણ આપો તો પણ એની અંદર વાયુનું પ્રવાહીકરણ થશે નહીં, બરાબર છે. પણ આટલે એની અંદર વાયુનું પ્રવાહીકરણ જોવા મળે છે. એટલે સંગલન થાય છે ત્યારે. એ જ રીતે આપણે આની અંદર એમ વિચારી લઈએ કે બિંદુ X આગળ કાર્બન ડાયોક્સાઇડ એ વાયુ સ્વરૂપે છે. બિંદુ Y આગળ જ્યારે દબાણ વધારવામાં આવે છે ત્યારે એ બિંદુ Y આગળ એ કાર્બન ડાયોક્સાઇડ વાયુ એની અંદર ધીમે ધીમે ભેગો થતો જોવા મળે છે. ત્યાર પછી એ દરમિયાન એની અંદર તાપમાન 13.1°C એની અંદર આપણે રાખવાનું છે. આ બિંદુથી અહીંયા Z બિંદુ આગળ આવે, Z બિંદુ આગળ આવે ત્યારે અહીંયા આટલો ભાગ જે જોવા મળશે તો એ ભાગ એની અંદર શું થાય છે, વાયુ ભેગા થાય એટલે સંગલન થાય છે. અને Z બિંદુ આગળ એ ધીમે ધીમે એની અંદર પ્રવાહીકરણ થતું જોવા મળે. વિદ્યાર્થી મિત્રો, પછી ગમે તેટલું એની અંદર દબાણ વધારવામાં આવે તો પણ એની અંદર વાયુનું પ્રવાહીકરણ થતું નથી. આટલી વસ્તુ આની અંદર આ આલેખની અંદર સમજ આપી છે. પણ શું સમજવાનું છે આની અંદર, તો જે ચોક્કસ તાપમાને 1 મોલ વાયુનું પ્રવાહીકરણ થાય છે તો એને ક્રિટિકલ તાપમાન તરીકે ઓળખવામાં આવે. એટલે આની અંદર આપણે નોંધી શકીએ છીએ કે 1 મોલ વાયુ 30.98°C તાપમાને વાયુનું
પ્રવાહીકરણ થાય છે, બરાબર છે, વાયુની અંદર પ્રવાહીકરણ થાય છે. તો આ તાપમાન હોય તો એને ક્રિટિકલ તાપમાન એટલે ટીસી તરીકે આપણે એને ઓળખીએ છીએ. અને એ દરમિયાન એની અંદર દબાણ કેટલું જોવા મળે છે તો 73 બાર. તો એ દરમિયાન એની અંદર દબાણ એ 73 બાર જોવા મળે છે. એને આપણે શું કહીશું? ક્રિટિકલ પ્રેશર, બરાબર છે. એટલે પીસી તરીકે એની અંદર યુઝ કરવામાં આવે. એ દરમિયાન આની અંદર જે વાયુનું પ્રવાહીકરણ માટે જે કદ બદલાય છે તો એ તાપમાને અને દબાણે, એટલે મીનિંગ આ જ તાપમાને અને દબાણે એને જે વાયુમાંથી પ્રવાહીકરણ થાય છે તો એને આપણે શું કહીશું? ક્રિટિકલ વોલ્યુમ તરીકે આપણે એને ઓળખીશું. પીસી તરીકે એને આપણે ઓળખીશું. તો આની અંદર આપણને જે બધા મુદ્દા બુકની અંદર આપેલા છે એ બધા જ મુદ્દાઓનું અહીંયા આ ટાઈપે જો આપણે વર્ણન કરવું હોય તો એ વર્ણન એની અંદર આપણે કરી શકીએ. સમજો કરી લઈએ. અહીંયા આપણે શું કર્યું? દબાણ વિરુદ્ધ કદનો આલેખ દોર્યો. કયા વૈજ્ઞાનિકે સમજ આપી? એન્ડ્રુએ. કયા વાયુ માટે? કાર્બન ડાયોક્સાઇડ વાયુ માટે. સૌ પહેલાં એની અંદર આપણે નોંધ્યું કે 30.98 સેલ્સિયસ તાપમાને આ વાયુ એની અંદર પ્રવાહીમાં કન્વર્ટેશન થતું જોવા મળે. તો આ વાયુને આપણે ક્રિટિકલ ટેમ્પરેચર તરીકે ઓળખીશું, બરાબર છે. અને એટલા બાર દબાણે એટલે 73 બાર દબાણ આવે છે ત્યારે એને ક્રિટિકલ પ્રેશર તરીકે ઓળખીશું. અને આ દબાણ અને એની અંદર તાપમાને એને કદ જોવા મળે તો એ કદને ક્રિટિકલ વોલ્યુમ તરીકે આપણે ઓળખીશું, બરાબર છે. આટલી વસ્તુ એની અંદર આપણે અહીંયા જોઈ. બસ આ પ્રમાણે આલેખ એની અંદર સમજવાનું છે. તમારે આની અંદર વાયુનું પ્રવાહીકરણ ક્યારે થાય છે તો એ વસ્તુ ચોક્કસ સમજવાની છે કે આના એક જ બિંદુ આગળ 30.98 સેલ્સિયસ એક જ બિંદુ આગળ એટલે ડી બિંદુ એ વાયુ અહીંયા એમ કહી શકીએ છીએ એ પ્રવાહીકરણ થતું જોવા મળે. જ્યારે અહીંયા બે બિંદુ આગળ બિંદુ બી અને બિંદુ સી વચ્ચે સંગલન થાય છે, બરાબર છે. એ દરમિયાન એ વાયુનું પ્રવાહીકરણ અહીંયા આટલો ભાગ દર્શાવેલો છે. સી બિંદુ આગળ વાયુનું એ થોડું એની અંદર પ્રવાહીકરણ થતું જોવા મળે. પછી ગમે તેટલું દબાણ આપવામાં આવે તો વાયુનું પ્રવાહીકરણ થતું નથી. એ જ રીતે એક્સ બિંદુ આગળ આપણે કાર્બન ડાયોક્સાઇડ વાયુ લીધું, દબાણ એની અંદર વધારવામાં આવે છે ત્યારે અહીંયા ભેગો થાય છે. ભેગો થયા પછી અહીંયા જે આટલા ભાગમાં સંકલન થાય છે ઝેડ બિંદુ આગળ પાછો પ્રવાહીકરણ થતું જોવા મળે. પછી ગમે તેટલું દબાણ વધારવામાં આવે તો વાયુનું પ્રવાહીકરણ થતું નથી. પણ 30.98 સેલ્સિયસ તાપમાન એ ક્રિટિકલ તાપમાન કહેવાય કાર્બન ડાયોક્સાઇડ વાયુ માટે. તો આટલી વસ્તુ આપણે વાયુઓનું પ્રવાહીકરણની અંદર સમજવાની છે. આપણને આની અંદર ચોક્કસથી સમજ પડીએ છે, બરાબર છે. અને અહીંયા ધ્યાન પણ રાખવાનું છે કે વાયુનું પ્રવાહીકરણ કયા વાયુ માટે સમજ આપી છે? કાર્બન ડાયોક્સાઇડ માટે. કયા વૈજ્ઞાનિકે? તો એન્ડ્રુએ. તો આટલી વસ્તુ આની અંદર આપણે ધ્યાન રાખશું. ઓકે. બીજું વિદ્યાર્થી મિત્રો એમ કે વાયુનું પ્રવાહીકરણ એ મુદ્દાની અંદર આપણા જે અભ્યાસક્રમની અંદરથી રદ કરેલું છે અને એના પછીની જે વાયુની અવસ્થાઓ છે એ પણ રદ કરેલી છે. એટલે એમ કહી શકીએ છીએ આપણે થોડી ઘણી વ્યાખ્યાઓની ચર્ચા પણ કરી લઈએ, બરાબર. એટલે આપણને એની અંદર સમજ પડી જાય. હવે અહીંયા તમારે વાયુઓનું જે અવસ્થાઓ પ્રવાહી અવસ્થા જે આપેલી છે તો એ પ્રવાહી અવસ્થાની અંદર આપણે એની લાક્ષણિકતાઓ જોઈ લીધેલી છે. તો પ્રવાહીને ચોક્કસ એની અંદર જે આકાર હોતો નથી તેને જે પાત્રની અંદર ભરવામાં આવે એ પાત્રના જેવો આકાર ધારણ કરે. બીજા નંબરે એની અંદર જે આ અવસ્થાની અંદર એકબીજાની એટલા નજીક વચ્ચે હોય, બરાબર. એટલે ખાલી અવકાશ ઘણો એની અંદર ઓછો હોય છે. પરિસ્થિતિ એમ કહી શકીએ છીએ વાયુ કરતો વધારે એ કેવા જોવા મળે છે? ઘટ જોવા મળે. વાયુઓનું આંતરાણવીય આકર્ષણ બળ એ એની અંદર ભેગા ગોઠવાય તો પાણીની અંદર એ આંતરાણવીય આકર્ષણ એકબીજાને થોડુંક જકડી રાખે છે, માટે વહેવાનો ગુણધર્મ પણ એની અંદર જોવા મળે છે. આ બધી વસ્તુ આપણે અગાઉ ચર્ચા પણ કરી દીધેલી છે, બરાબર છે. આ વસ્તુ ઉપર પણ તમારે એની અંદર ધ્યાન રાખવાનું છે. હવે એની અંદર જે બાષ્પ દબાણ છે, ત્યાર પછી એની અંદર પૃષ્ઠતાણ છે, બરાબર છે. ત્યાર પછી જે
એનો ટૉપિક અગાઉ સ્નિગ્ધતા છે, આ બધા ટૉપિક વાંચવાના છે. એની અંદર પરીક્ષાને લક્ષી એની અંદર નથી, પણ જે આપણે એની અંદર નીટની અંદર વિચારીએ તો એના એકમો આવે છે, બરાબર. એ એકમો એની અંદર તમારે ધ્યાન રાખવાના છે. દાખલા તરીકે એની અંદર આપણે જે કહી શકીએ છીએ કે પૃષ્ઠાંની અંદર જે એનો પરિમાણ એકમ તો કિલોગ્રામ, એસઆઈ એકમ છે તો કિલોગ્રામ, એની અંદર પરિમાણ કિલોગ્રામ પ્રતિ, એની અંદર સેકન્ડ સ્ક્વેર છે, એસઆઈ એકમ એની અંદર ન્યૂટન પ્રતિ મીટર છે. આ બધું એની અંદર થોડુંક તમારે તૈયાર કરવાનું છે અને વાંચવાનું છે, બરાબર. એટલે આપણે એની અંદર અહીંયા આ ડિસ્કસ પછી કરીશું, પણ આટલે આપણે એની અંદર રાખીએ. આ આલેખ તમારે એની અંદર જોવાનું છે, વાયુનું પ્રવાહીકરણ. તો થોડુંક ધ્યાનથી વાંચજો અને તૈયારી કરજો.